માતા પિતા જેને આપણને જન્મ આપ્યો છે એ સંબંધનું ગૌરવ છે. એટલે પ્રથમ વાત પ્રમુખ સ્વામી મહારાજ કહેતા એમના વિશાળ અનુભવ પરથી હું એમને એક્ઝેક્ટ શબ્દો કોટ કરું છું. પોતે કહેતા કે તમે તમારા સંતાનોને અને પરિવારજનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે. એટલે નાનપણથી તમારા સંતાનોને એવા સંસ્કાર આપવા પડે કે પારિવારિક જીવન અને પારિવારિક મૂલ્ય છે એ જીવનમાં ખૂબ મહત્વનું છે. પૈસા, વેપાર, ધંધો, સામાજિક સંબંધો, હરવું ફરવું, મોજ શોખ એ જીવનનું એક અવિભાજ્ય અંગ છે. પણ પારિવારિક જીવન અને પારિવારિક મૂલ્ય એ તો આપણા જીવનનો પ્રાણ છે. જેમ આંગળી કપાય તો માણસ કદાચ મરે નહીં ને જીવી જાય. આપણે ઘણા બધાને જોયા છે ને એકાદ આંગળી ક્યાંક કપાઈ ગયો પણ વ્યક્તિ જીવતા હોય. પણ ગળું કપાય તો ન જીવી શકે. એમ આ અવિભાજ્ય અંગમાંથી એકાદ અંગ ઓછું વધતું હોય, તમારી પાસે એકાદ વેપાર ઓછો હોય, થોડું ધન ઓછું હોય તો પણ જીવન તો ચાલે છે. પણ તમે પારિવારિક મૂલ્યો સાથે પરિવારમાં સાથે ન રહી શક્યા તે જીવનની બહુ જ મોટી ખોટ છે. એ ગળું કપાયું કહેવાય. એટલે પ્રમુખ સ્વામી મહારાજ આ વાત કરતા કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે. અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ એક પુસ્તક નાનું લખ્યું છે, સત્સંગ દીક્ષા ગ્રંથ. 87 વર્ષની ઉંમરે સમગ્ર શાસ્ત્રના સાર રૂપે એમાં એક વાત એવી લખી છે કે દરેક વહુએ સાસુ સસરાને માતા પિતા જાણીને સેવા કરવી અને દરેક સાસુ સસરાએ એ પોતાના વહુને દીકરી જાણીને એને ઘરમાં રાખવી. આ સનાતન હિન્દુ સત્શાસ્ત્રનો અભિપ્રાય છે. એ જો આપણે થોડું સમજીએ, એ પ્રમાણે મારે રહેવું છે એવો એક નિર્ણય કરીએ, પરિવારમાં દરેક વ્યક્તિ નિર્ણય કરે તો પારિવારિક મૂલ્યો અને પારિવારિક સુખ અને પારિવારિક આનંદ એ આપણા જીવનમાં સચવાય છે. અમારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં અમે બાળ મંડળ, કિશોર મંડળ બધી પ્રવૃત્તિઓ ચલાવીએ છીએ. નાનપણથી આ સંસ્કાર આપીએ છીએ. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં દરેક બાળક કે કિશોર કે યુવાને કોઈ પણ વ્યક્તિ રોજ સવારે પોતાના માતા પિતાને પગે લાગે છે. ક્રિયા તમને સામાન્ય દેખાય, ચરણ સ્પર્શ કરે છે. એ પંચાંગ પ્રણામ ન થઈ શકતા હોય તો, બાકી પંચાંગ પ્રણામ થઈ શકતા હોય તો પ્રથમ પંચાંગ પ્રણામ કરીને આંખ અને કપાળ માતા પિતાના ચરણે અડાડવું, એવો નિયમ અમે બીએપીએસ સંસ્થામાં તમામ બાળકો કિશોરોને આપીએ છીએ. એટલે નાના નાના બાળ બાલિકા, કિશોર કિશોરીઓ, યુવક યુવતીઓ દેશ પરદેશમાં, પછી ઇન્ડિયામાં હોય, અમેરિકામાં હોય, ઓસ્ટ્રેલિયામાં હોય, ગમે ત્યાં પણ એ માતા પિતાને પગે લાગ્યા વગર ઘરની બહાર નીકળે નહીં. અહીંયા આપ સર્વે બેઠા છો, એને જો આ વાત યોગ્ય લાગે તો તમે પણ આ વાતની શરૂઆત તમારા પરિવારમાં કરી શકો છો. એનાથી પરિવારમાં વાતાવરણ એ સાત્વિકતા પકડશે. આ સામાન્ય દેખાતી ક્રિયાથી બે પેઢી વચ્ચેનું અંતર ઘણું ઘટી જશે. આ સામાન્ય દેખાતી ક્રિયાથી માતા પિતાને સંતાન પ્રત્યે આદર અને પ્રેમ જે રહીને એ પરિવારમાં સુખ શાંતિ કાયમ રહેશે. તો પ્રથમ અહીંયા આપ સર્વે બેઠા છો, આપ સર્વેને અનુરોધ છે. આ કોઈ એક સંપ્રદાયની વાત નથી. માતા પિતાને પગે લાગવું એ કોઈ સાંપ્રદાયિક વાત નથી. એ આપણા સનાતન હિન્દુ ધર્મના સંસ્કાર છે. તો આપ સર્વે આ કાર્યક્રમમાં આવ્યા છો તો તમને સર્વેને અનુરોધ છે કે તમે આજથી આ નિયમ લો કે માતા પિતાને રોજ પગે લાગવું. તમારા બંનેનું કેવું? પહેલા આંગળી ઊંચી કરો. Now I am asking the audience.
ઇફ યુ ફીલ ઓકે, રેઝ યોર હેન્ડ્સ. ઊંચો હાથ રાખો, બરોબર આમ પ્રોપર હાથ રાખો. અમે સંતો તમારી માટે અભિનંદન પાઠવીએ છીએ. તમારા ઘરમાં 3 મહિના અને મેક્સિમમ 6 months તમને આખું વાતાવરણમાં પલટ દેખાશે. એકબીજા પ્રત્યે આદર, પ્રેમ અને હૂંફ ખૂબ વધશે. અને તમે માતા પિતાનો ચરણ સ્પર્શ ના કરી શકો તો જીવનમાં ઘણા બધા મૂલ્યો કદાચ બીજા તમારા જીવનમાં હોય, સત્ય હોય, દયા હોય, અહિંસા હોય, સેવા હોય, એ બધા જેવા છે એવા શોભે નહીં. ગુણો સારા છે પણ જેવા છે એવા શોભે નહીં. એની સાથે સાથે બીજો અનુરોધ પણ છે કે ઓછામાં ઓછું એક ભોજન, પછી એ નાસ્તો હોય, બપોરનું ભોજન હોય, રાત્રિ ભોજન હોય, પણ એક ભોજન તો પરિવારે સાથે લેવું. એ પણ આપ સર્વેને અનુરોધ છે કે ટેક અ પ્લેજ. હાથ ઊંચો રાખીને હવે હું જેમ બોલું એમ બોલજો. આજથી હું નિયમ લઉં છું કે મારા માતા પિતાને રોજ પગે લાગીશ. કદાચ મારા માતા પિતાનો સ્વર્ગવાસ થઈ ગયો હોય તો એમના ફોટાને હું રોજ નમન ચરણ સ્પર્શ કરીશ. ચરણ સ્પર્શ અને રોજ પરિવાર સાથે એક ભોજન લેશું. થેન્ક યુ. આનાથી તમારા પરિવારમાં દરેકને એકબીજા પ્રત્યે આદર અને પ્રેમ જન્મશે. અંગ્રેજીમાં એક કહેવત છે કે if you have won the whole world, if you have won the whole world, but if you have lost your family, you will be tagged as a loser. તમે વેપાર ધંધો કરીને 100, 200, 500, 1000 કરોડ, 2000, 5000 કરોડનો ધંધો વિકસાવ્યો, પણ પરિવારમાં બધાને સંપત્તિ તમે સાથે ન રાખી શક્યા તો તમારી છાતી ઉપર જે ટેગ લાગશે ને વિનરનું નહીં લાગે, લૂઝરનું લાગશે. અને આપણે કોઈને આપણી છાતી ઉપર લૂઝરનું ટેગ લાગે કોઈને ગમશે નહીં. We must rethink. Life is not just money. Life is not just business. Life is not just, અત્યારના જમાનામાં શબ્દ વાપરો કે life is not just social media. Life is not just OTT. Life is not just Netflix. આટલું ખાલી જીવન નથી. જીવન તો આપણે સનાતન હિન્દુ ધર્મના મૂલ્ય પ્રમાણે જીવીએ એ છે. તમે નોકરી ધંધો વેપાર કરો, કરોડોનો અબજોને ક્યાં ના પાડીએ છીએ. સમાજનો વિકાસ થશે, તમારી જ્ઞાતિ જાતિનો વિકાસ થશે, દેશનો વિકાસ થશે, પણ મૂલ્યો ભૂલીને નહીં. જેમ તમે આખો દિવસ દોડધામ હોય, કોઈ દિવસ એવો હોય કે ભાઈ આખો દિવસ સવારથી દોડધામ હોય સાંજ સુધી, તો એ ખાવાનું કે પીવાનું ભૂલી જાઓ છો. હા, થોડું વહેલું મોડું થાય, 1 2 કલાક, પણ એની વ્યવસ્થા કરી લઈએ છીએ. જેમ ગમે તેટલા દિવસના દોડધામની વચ્ચે ખાવા પીવાનું કરી લઈએ છીએ, એમ જીવનની દોડધામ વચ્ચે પણ મૂલ્યો એ આપણા જીવનમાં રહેવા જોઈએ, એ જવા ન જોઈએ. એટલે સંતાનોને નાનપણથી આ સંસ્કાર આપવાના. 2007ની સાલમાં મેં BAPS સ્વામિનારાયણ સંસ્થાએ અમારો શતાબ્દી મહોત્સવ ઉજવેલો. બહુ ભવ્ય કાર્યક્રમ અમદાવાદમાં થયેલો. એ 5 દિવસના કાર્યક્રમમાં એક દિવસ અમારો યુવા દિન હતો. એમાં ઘણી બધી પ્રસ્તુતિ હતી. એમાંની એક પ્રસ્તુતિ એ હતી કે UK લંડનમાં BAPSના બાળ મંડળ અને કિશોર મંડળમાં ઉછરેલો એક યુવાન દીક્ષિત પટેલ, એને મંચ ઉપર પ્રસ્તુત કરવામાં આવ્યો અને એનો પરિચય આપવામાં આવ્યો. એમાં કહેવામાં આવ્યું કે આ દીક્ષિત પટેલ છે એ નાનપણથી BAPS સ્વામિનારાયણ સંસ્થામાં બાળ મંડળ, કિશોર મંડળની પ્રવૃત્તિમાં આવે છે. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ સંસ્કાર શીખ્યો છે. બન્યું એવું કે નાનપણથી એને સંકલ્પ હતો કે મારે સિનેમેટોગ્રાફી, ફોટોગ્રાફી અને ગ્રાફિક ડિઝાઇનનો કોર્સ કરવો છે. એના મનમાં એક સંકલ્પ હતો. અને એ પણ વિશ્વ પ્રસિદ્ધ ઇંગ્લેન્ડની યુનિવર્સિટી, રેવન્સબોર્ન યુનિવર્સિટીમાંથી. અને સમયે એને ઓપન ટેસ્ટ આપી, ક્રેક કરી અને એને પોતાના મનગમતા કોર્સ અને મનગમતી યુનિવર્સિટીમાં એડમિશન મળ્યો. વિદ્યાર્થી અવસ્થામાં જીવનનો સૌથી મોટો આનંદ શું છે કે સ્કૂલિંગ પૂરું થાય પછી યુનિવર્સિટી કે કોલેજમાં મનગમતો કોર્સ અને મનગમતી યુનિવર્સિટીમાં એડમિશન મળે. એ વિદ્યાર્થી માટે
અને વિદ્યાર્થી અવસ્થામાં સૌથી મોટો આનંદ છે. એ આનંદ 2 દિવસ જ ટક્યો, કારણ કે ત્રીજા જ દિવસે એમની માતાને પક્ષઘાત એટલે પેરાલિસિસનો સ્ટ્રોક આવ્યો. એમાં કેળથી નીચેનો આખો ભાગ પેરાલિસિસ એટલે હલચલ ન થઈ શકે, સેન્સ પણ ના રહે. અનફોર્ચ્યુનેટલી માતા અને સંતાન 2 જણા જ ઘરમાં રહેતા હતા, ત્રીજી કોઈ વ્યક્તિ હતી નહીં, જે પણ સંજોગ કે કારણ હશે. એટલે હી વોઝ બીંગ રેઇઝડ બાય અ સિંગલ મોમ. અને સામાન્ય મધ્યમ વર્ગ કરતા પણ સામાન્ય પરિવાર. અને લંડનમાં તો ફૂલ ટાઈમ નર્સ ઘરે રાખવા એ પોસાય જ નહીં, સારા પરિવારોને પોસાય નહીં, તો આ પરિવારને તો કેમ પોસાય? હવે શું કરવું? ત્યારે દીક્ષિત પટેલના મનમાં એ વિચાર આવ્યો કે નાનપણથી BAPS સ્વામિનારાયણ મંદિરમાં મેં સંતો પાસેથી અને અમારા કાર્યકર્તાઓ પાસેથી શ્રવણની વાત સાંભળી છે કે શ્રવણે માતા પિતાની સેવા કરી. એ વાત જે મેં સાંભળી છે એ શ્રવણ મારે આજે બનવાનું છે, આ સંસ્કાર. એને રેવન્સબોર્ન યુનિવર્સિટીમાં મેલ મૂક્યો કે આઈ ફોરગો માય એડમિશન. The reasons are very personal and my family. With this mail you can consider that I forgo my admission. એટલે આ મેલ તમને મળે તો તમે સમજી શકો છો કે મારું એડમિશન હું જતું કરું છું. તમે કોઈ પાછળ વિદ્યાર્થીને આપવું હોય તો એડમિશન આપી દેજો. રેવન્સબોર્ન યુનિવર્સિટીમાં થયું કે આટલો સારો તેજસ્વી વિદ્યાર્થી, સંપર્ક કર્યો, કમ્યુનિકેશન કર્યું, ભાઈ તારે પ્રશ્ન શું છે? અમે કંઈ તને મદદરૂપ થઈ શકીએ યુનિવર્સિટી તરફથી? તો કે ના, બીજી તમે નહીં જ મદદરૂપ થઈ શકો. મારી માતાને પેરાલિસિસ સ્ટ્રોક આવ્યો છે અને મારે ફૂલ ટાઈમ ઘરે એમને સાચવવા માટે, એમની સેવા કરવા માટે, એમને જમાડવા માટે રહેવું જ પડશે, કારણ કે ફેમિલીમાં બીજું કોઈ નથી. એટલે યુનિવર્સિટી પણ હેલ્પલેસ હતી. 2 વર્ષ આ દીક્ષિત પટેલે ઘરે રહીને માતાની સેવા કરી. આ આપણા ભારતના સનાતન હિન્દુ ધર્મના સંસ્કાર. એટલે પ્રમુખ સ્વામી મહારાજ આ વાત કરતા કે સંતાનોને સંસ્કાર નાનપણથી આપો. તમારા સંતાનો નાના હોય ત્યારે નાનપણમાં એને શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવની વાત કરો તો એના મનમાં આ બધા કેરેક્ટર બેસશે, એના સદગુણો બેસશે. તમે શ્રવણની વાત કરી હોય અને હૃદયમાં શ્રવણની વાત ઉતરી હોય તો એ મોટો થશે ત્યારે તમે ગરડા થયા હશો, તમને કંઈ પગ દુખતા હશે તાવમાં તો પગ દબાવશે, નહીં તો ગળું તો છે જ, એ દાબી દેશે. દીક્ષિતે 2 વર્ષ સેવા કરી. એમાં ઓનલાઈન ફિઝિયોથેરાપી કોર્સ પણ શીખ્યો, કારણ કે ફિઝિયોથેરાપી સાહેબને આપવાના પણ પૈસા ઘરમાં નહોતા. એમ કહીને એમની માતાની 2 વર્ષ સેવા કરી. 2 વર્ષે એમની માતાને કંઈક 70-80% સારું થયું. પછી પાછું એમણે ઈસ્ટ લંડન યુનિવર્સિટીમાં આ જ કોર્સમાં એડમિશન લઈને પોતાનું ગ્રેજ્યુએશન ચાલુ કર્યું. લંડનની ધરતી ઉપર આવા સંસ્કાર, ત્યાં બોર્ન એન્ડ રેઝ છોકરાઓને આવા સંસ્કાર, આવા તો તમને 1000% કહી શકું. એ તમારે તમારા સંતાનોને આપવાના. ખાલી એને સારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તમે એડમિશન અપાવી દીધું, દેટ્સ નોટ ઇનફ. તમે એને સારી વ્યવસ્થાને, કદાચ મકાન ને ગાડી ને બધું સારું આપી દીધું, દેટ્સ નોટ ઇનફ. તમે એની માટે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં તમે ગૌરવ કે મારો દીકરો કરાટેના ક્લાસીસમાં જાય છે, મારો દીકરો સ્વિમિંગમાં જાય છે, મારો દીકરો જુડો શીખે છે, મારો દીકરી પેઇન્ટિંગ ક્લાસીસમાં જાય છે, કથક ડાન્સીસના ક્લાસીસમાં જાય છે. દેટ્સ નોટ ઇનફ. આ બધું ન કરવું એમ નથી કહેતો. એ બાળકના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે અને તમારા બાળકની જ્યાં આવડત હોશિયારીઓ એને વિકસાવી જ જોઈએ. પણ તમે એને માતા પિતા તરીકે રાત્રે બેસીને 15 મિનિટ 10 મિનિટ સાથે બેસીને આવી સારી વાતો કરો. પહેલા જો કે તમને આવડવી જોઈએ ને. તમને ટેસ્ટ લીધી કે શ્રવણ કે પ્રહલાદ કે નચિકેતા કે ધ્રુવની એકાદ પ્રસંગ કહો તો તમારામાંથી કેટલાય નહીં આવડતી હોય. અને મધ્ય પૂર્વના દેશોના યુદ્ધની ઘણી બધી માહિતી હશે પાછી, પણ આ શ્રવણની વાત નહીં આવડતી હોય. તે પેલું યુદ્ધ ઘરમાં આવશે ને ત્યારે શ્રવણની વાત કામમાં આવશે, એટલે દેખે નહીં આવે. એટલે સંસ્કાર આપવાના. મેં કહ્યું એમ હજારો બાળકો આ BAPS સંસ્થામાં, અહીંયા અમારું BAPS સ્વામિનારાયણ મંદિર જામનગરમાં છે. કયા રોડ ઉપર કહેવાય મંદિર? ખંભાળિયા બાયપાસ ઉપર. તમે બધા જોયું હશે. હેવ યુ બીન ધેર? એ મંદિરમાં દર રવિવારે આ બધા બાળકો, કિશોરો, પછી આખા અઠવાડિયા દરમિયાન આખા શહેરમાં બાળકો, કિશોરોને આ બધી વાતો સત્સંગમાં અમારા કાર્યકર્તાઓ કરે છે. એટલે આવો એક સમાજ તૈયાર થાય છે, જે અગત્યનું છે.
જય સ્વામિનારાયણ મિત્રો, જીવનમાં નવી પ્રેરણા અને સકારાત્મક વિચાર આપતી મોટિવેશનલ વિડીયોઝ માટે આજે જ અક્ષર મંત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરો.